નવસારીનું ઐતિહાસિક લુન્સીકોઈ મેદાન જે હવે વિવાદમાં આવ્યું છે. વર્ષોથી ખેલાડીઓ અને રમતવીરો માટે ઓળખ બનેલું આ મેદાન જેમાં હેન્ડીક્રાફ્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને લઈને રમતવીરો અને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવસારી શહેરનું ઐતિહાસિક લુન્સીકોઈ મેદાન શહેરના યુવાધન માટે રમતગમતનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. વર્ષો પહેલા રમતપ્રેમી દાતાઓએ આ મેદાનને ખેલાડીઓ માટે 99 વર્ષ માટે મહાનગરપાલિકાને સોંપ્યું હતું. તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ એસોસિએશન દ્વારા મેદાનને લેવલ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં અહીં હેન્ડીક્રાફ્ટ મેળાના આયોજન માટે મોટા ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે અને જેને લઈને મેદાનમાં ટ્રકો અને ભારે સામાનની અવરજવર શરૂ થતાં ખેલાડીઓ અને સ્પોર્ટ્સ ક્લબોમાં ચિંતા વધી ગઈ છે. ખેલાડીઓનું કહેવું છે કે આવા મેળાઓ યોજાતા મેદાનની સ્થિતિ બગડી શકે છે અને અહીં રમતા બાળકો માટે જોખમ ઊભું થઈ શકે છે. આ મામલે લુન્સીકોઈ મેદાન બચાવ સમિતિ તેમજ વિવિધ રમત મંડળોએ નવસારીના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે. તેમની માંગ છે કે મેદાનનો ઉપયોગ માત્ર રમતગમત માટે જ કરવામાં આવે અને મેળાનું આયોજન અન્ય કોઈ યોગ્ય સ્થળે ખસેડવામાં આવે. રોજ નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા લુન્સીકોઈ ગ્રાઉન્ડના ઉપયોગ બાબતે કેટલીક તેમની રજૂઆતો હતી, જેના અનુસંધાને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂબરૂ આવેદનપત્ર આપેલું છે. એમની જે રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને આવનારા સમયની અંદર કોર્પોરેશન દ્વારા વ્યવસ્થિત રીતે યોગ્ય પગલાં લેવામાં આવશે. અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લુન્સીકોઈ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટની જે કામગીરી હાથ ધરવામાં આવેલી છે એમાં ખાસ કરીને જે સ્પોર્ટ્સની જે એક્ટિવિટી કરવાની છે અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તરીકે જેનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, એટલે એવું કોઈ અન્ય કોઈ કોમર્શિયલ અથવા અન્ય રીતે કોઈ વપરાશ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ તેમ છતાં જે એસોસિએશન દ્વારા જે તેમની જે લાગણી વ્યક્ત કરવામાં આવેલી છે એને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં યોગ્ય જરૂરી તમામ તકેદારી તેમજ પગલાઓ લેવામાં આવશે. એ બાબતે અત્યારે કંઈ કહી શકાય એમ નથી, પરંતુ જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને અમે યોગ્ય વિચારણા કરીશું. એમાં જે ખાસ કરીને જે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનું છે એ ગ્રાઉન્ડ એની યોગ્ય રીતે ડેવલપમેન્ટ થાય તે દિશામાં તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જ્યાં માટી પુરાણો જે ઇસ્યુ છે એ પણ યોગ્ય રીતે જરૂરી ચેક કરી લેવામાં આવશે અને એની ઉપર હજુ યલો સોઇલથી પ્રોપર અર્થવર્ક થાય એ રીતે કામગીરી કરવામાં આવશે. ખૂબ દુઃખ થાય છે જ્યારે લુન્સીકોઈના ઐતિહાસિક મેદાનની અંદર જ્યારે કોમર્શિયલ પ્રોજેક્ટ થાય છે, કારણ કે અમારું બાળપણ અને અમારા બાળકોનું બાળપણ એ બી લુન્સીકોઈની અંદર થતું હોય છે અને રમવાની ખૂબ મજા આવતી હોય છે. અને જ્યારે આવી કોમર્શિયલ પ્રવૃત્તિ જ્યારે આવતી હોય છે ને બાળકોને રમવા માટે મળતું નહીં હોય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. હું પોતે પણ ગ્રાઉન્ડ પર ગયો હતો. દુનિયાભરના રોડા, ખીલા અને કાચના ટુકડાઓ ઘણા બધા હતા. રમવાની તો દૂરની વસ્તુ છે, ચાલવા માટે પણ જગ્યા રાખી નહીં મળે. એનડીસી તરફથી જ્યારે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું ક્રિકેટનું, ખૂબ જ સુંદર લીલુંછમ બનાવીને આપ્યું હતું અને પીચ બી એટલી શાનદાર જબરદસ્ત લાખોની પીચ બને. આજે પીચ પર પણ માટી આવી ગઈ છે, રમવા માટે કશું જ નહીં મળે. હું એનએમસીને વિનંતી કરવા માંગુ છું કે માત્ર બાળકોને રમવા માટે મેદાન તમે ફાળવો. આજે ઔદ્યોગિક ક્રાંતિ તમે લાવવા માંગો છો મેદાન, એ તમે બંધ કરો. અને હવે વેકેશન પડવાનું છે તો ખુલ્લું ક્યારે મૂકશો તેના માટે પણ આપને આવેદન આપવામાં આવે છે કે તમે મહેરબાની કરીને બાળકોને રમવા માટે તમે પ્લેટફોર્મ તમે પૂરું પાડો. લુન્સીકોઈને રમવા માટે જ માગતા ડેવલપ કરો અને આ જે બહારના વ્યવસાયિક તમે લાવો છો તેને તદ્દન તમે બંધ કરો. બસ એટલી તમારી રજૂઆત છે, બીજી અમારી કોઈ માંગ અમારી અન્ય છે નહીં. શહેરના લુન્સીકોઈ રમતગમત મેદાનમાં હાલમાં હેન્ડલૂમ એક્ઝિબિશન માટે ડોમ બનાવવામાં આવેલ છે. આ રમતગમતનું મેદાન છે અને એ માત્ર રમતગમતની પ્રવૃત્તિ માટે જ આપવામાં આવેલું હતું અને નગરપાલિકાએ પણ ભૂતકાળની અંદર ઠરાવ કરીને અહીં કોઈપણ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ નહીં કરવાનો ઠરાવ કરેલો હતો અને એ ઠરાવનો પણ આજે ભંગ થઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા નવસારીની અંદર થતા અનેક કાર્યક્રમો જેમાં લોકોને કોઈ જાતનો રસ નથી અને લોકોને તેની અંદર કોઈ સુવિધા પણ દેખાતી નથી, એવા કાર્યો થઈ રહેલા છે. લુન્સીકોઈનું મેદાનમાં હાલમાં 2-3 ફૂટનું પુરાણ કરવામાં આવેલું છે, પરંતુ જે કક્ષાનું મટીરિયલ એની અંદર નાખવામાં આવ્યું છે કે બિલકુલ હલકી કક્ષાનું અને કંઈ બાંધકામ માટેનું મટીરિયલ હોય તેવું મટીરિયલ લાગે છે. રમતગમતના મેદાન માટે ચોખ્ખી વર્જિન માટીની જરૂર હોય છે અને તેની પર લોન બનાવવાની હોય છે. આ તો જાણે પાકો સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો બનાવવાનો હોય તેવી માટી અહીંયા વાપરવામાં આવેલી છે.
એટલે અહીંયા રમતગમતનો હેતુ પણ જળવાશે નહીં. અને હાલમાં વેકેશન બાળકોને માટે શાળા કોલેજનું વેકેશન પડવાનું છે. ભૂતકાળની અંદર પણ વર્ષો સુધી બાળકો અહીં વેકેશનની અંદર સવારથી સાંજ સુધી રમતા હોય છે. ત્યારે આવી પ્રવૃત્તિને કારણે રમતગમતની પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે બંધ થઈ જાય. એટલે આ શહેરને જે વસ્તુ જોઈએ છે તે મળતી નથી, અને જે નથી જોઈતી તે વસ્તુ સામે મહાનગરપાલિકા મૂકે છે. એટલે મહાનગરપાલિકાના જે કોઈ કાર્ય થઈ રહેલા છે તેમના શુદ્ધ નગરજનો આજે આ વિરોધ કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે અહીં આવેલા હતા, પરંતુ કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબ હાજર નહીં હોવાથી વસાવા સાહેબને આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે.